અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના વ્હાઇટ લિસ્ટેડ રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર। સીબીડીસી યોજના અંતર્ગત પીએનબી ડિજિટલ રૂપ એપ્લિકેશન ડાઉનલોડ કરવા મામલતદારશ્રીએ અપીલ કરી છે। સાથે જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી રેશન અથવા અન્ય કોઈપણ લાભ બંધ થતો નથી તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। તળાજા તાલુકાના તમામ વ્હાઇટ લિસ્ટેડ કાર્ડ ધારકોને સીબીડીસી યોજના હેઠળ પીએનબી ડિજિટલ રૂપે એપ્લિકેશન ડાઉનલોડ કરવા મામલતદારશ્રીએ અપીલ કરી છે। મામલતદારશ્રીએ જણાવ્યું છે કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી કોઈપણ લાભાર્થીનો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ મળતો અનાજ અથવા અન્ય સરકારી લાભ બંધ થતો નથી। જો કોઈ લાભાર્થીને એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં અથવા તેનો ઉપયોગ કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો તેઓ તળાજા મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરી શકે છે। આ અંગે મામલતદારશ્રી જાની તેમજ પુરવઠા વિભાગના નાયબ મામલતદારશ્રી ચારડિયા અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એનએફએસએ અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકો કે જેઓ વ્યાજબી ભાવની દુકાન ઉપરથી જથ્થો મેળવે છે દર મહિને, એવા કાર્ડ ધારકો માટે સરકારશ્રીની જે સીબીડીસીની નવી વ્યવસ્થા આવી છે એના માટે તમામ કાર્ડ ધારકોના મોબાઈલમાં આપણે સીબીડીસી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે। એની કામગીરી ઘણા સમયથી છેલ્લા 2-3 મહિનાથી ચાલુ છે। હાલમાં આ કામગીરી છે એ ખૂબ ટૂંક સમયમાં 15 ઓગસ્ટ સુધીમાં આપણે પૂર્ણ કરવાની છે। એટલા માટે આપણે શનિ અને રવિ 2 દિવસ તળાજા શહેરમાં અને તળાજાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ છે ઝુંબેશ સ્વરૂપે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કામગીરી હાથ ધરેલ છે। આજરોજ શનિવારે તળાજા શહેરની તમામ વ્યાજબી ભાવની દુકાનો ઉપર છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવશે અને આવતીકાલે રવિવારે તળાજા શહેરની તથા તળાજાના તમામ ગ્રામ્ય વિસ્તારની વ્યાજબી ભાવની દુકાનો છે એની સાથે જોડાયેલા રેશન કાર્ડ ધારકો કે જેઓ અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે, બીપીએલ રેશન કાર્ડ ધારકો છે અને એનએફએસએ કાર્ડ ધારકો છે કે જેઓ વ્યાજબી ભાવની દુકાન ઉપરથી જથ્થો મેળવે છે તેવા રેશન કાર્ડ ધારકોના મોબાઈલમાં આ જે સીબીડીસી માટેની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની કામગીરી કરવામાં આવશે। આજના દિવસે તમામ કાર્ડ ધારકોનો, દુકાનદારોનો અને તમામ લોકોનો આ બાબતમાં ખૂબ જ સહકાર મળેલ છે અને સારી એવી કામગીરી અત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં થયેલ છે। આવો જ સહકાર છે આવતીકાલે પણ તમામ દુકાનદારો, તમામ વીસીઈશ્રીઓ, તમામ ગ્રામ પંચાયતના આગેવાનશ્રીઓને વિનંતી છે કે તેઓ આવતીકાલે પણ આવી જ રીતના સહકાર આપી અને આપણા તાલુકાની 100% કામગીરી છે એ આવતીકાલ સુધીમાં પૂરી થાય એ માટે તમામ સહકાર આપે। બીજી એક ખાસ વસ્તુ જણાવવાની કે આમાં ગ્રાહકો જે વ્યાજબી ભાવની દુકાન ઉપરથી જથ્થો મેળવે છે તેમાં એક ગેરમાન્યતા એવી પ્રવર્તે છે કે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી કાર્ડ ધારકો છે એના કૂપન જનરેટ થતા નથી અને જથ્થો મળતો નથી। આ બાબત છે એ ટેકનિકલ બાબત છે સંપૂર્ણપણે। આ બાબતથી જિલ્લા કચેરીને અને રાજ્ય કચેરીને પણ અવગત કરવામાં આવેલ છે અને કોઈ પણ ગ્રાહક છે એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી જથ્થાથી વંચિત ન રહે એવું જ આપણું આયોજન છે અને કોઈ પણ ગ્રાહક છે એ જથ્થાથી વંચિત રહેશે નહીં। એટલે આવી કોઈ ગેરમાન્યતામાં આવ્યા વગર તમામ કાર્ડ ધારકો, તમામ જે જથ્થો મેળવતા એનએફએસએ, બીપીએલ અને અંત્યોદયના કાર્ડ ધારકો છે એ વ્યાજબી ભાવની દુકાન ઉપર જઈ અને પોતાનું એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવે એવો પુરવઠા તંત્ર વતી હું તાલુકાની તમામ કાર્ડ ધારકોને હું મારો અનુરોધ કરું છું।